હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીનું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ડિસેમ્બર સેકન્ડ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. ઓકે આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ. હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. રિપોર્ટનું ટાઇટલ હતું ક્રાઇમ્સ ઇન ઇન્ડિયા. કોના દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા. બરાબર ને? તો આ રિપોર્ટ વિશે વાત કરીએ અને ક્રાઇમ્સ ઇન ઇન્ડિયાનું સ્ટેટસ શું છે એના વિશે જાણીએ. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એ તેનો વાર્ષિક અહેવાલ એ ભારતમાં અપરાધ 2022નો ડેટા છે. ક્રાઇમ્સ ઇન ઇન્ડિયા 2022 આ રિપોર્ટનું ટાઇટલ છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. બરાબર ને? અને આ અહેવાલ દર્શાવે છે કે 2022માં કુલ 58,24,946 નોંધનીય ગુનાઓ, જેમાં 35,61,379 એ ભારતીય દંડ સંહિતા ઇન્ડિયન પેનલ કોડ ગુનાઓ, 22,63,567 એ વિશેષ ગુનાઓ અને સ્થાનિક કાયદા ગુનાઓનો સમાવેશ થાય છે. હવે આઈપીસી ગુનાઓ કોને કહેવાય, વિશેષ અને સ્થાનિક કાયદાના ગુનાઓ કોને કહેવાય, એના વિશે વાત કરીએ સૌથી પહેલાં તો. ઓકે, હવે જો આ રિપોર્ટની અંદર જે નોંધનીય ગુનાઓ હોય છે, જે રજિસ્ટર્ડ કેસીસ હોય છે ને, બરાબર ને, આઈપીસીની હેઠળ અને સ્પેશિયલ લો કેસીસની અંદર જે નોંધનીય ગુનાઓ હોય છે તેનો રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. બરાબર ને? હવે નોંધનીય ગુનાઓ કયા કયા હોય છે દેશની અંદર? તો બળાત્કાર, હત્યા અને ચોરી જેવા ગુનાઓ એ નોંધનીય ગણાય છે. તો આ જે રજિસ્ટર્ડ કેસીસ છે દેશમાં, બરાબર, એનો રિપોર્ટ બતાવે છે. બરાબર, ક્રાઇમ્સ ઇન ઇન્ડિયા. ઓકે તો ટોટલ નોંધનીય ગુનાઓમાંથી 35,61,379 એ આઈપીસી હેઠળ નોંધાયા છે અને સ્પેશિયલ લોની અંડરમાં 22,63,567 કેસીસ નોંધાયા છે. બરાબર ને? જે 2021ની સરખામણીમાં કેસની નોંધણીમાં 4.5% ઘટાડો દર્શાવે છે. બરાબર ને? 2021 સરખામણીમાં 2022માં કેસીસની નોંધણીમાં 4.5% ઘટાડો થયો છે. પ્રતિ લાખ વસ્તીએ નોંધાયેલ ગુનાનો દર 2021માં 445.9 હતો, જે હવે 2022માં 422.2 થયો છે, જે થોડું ઇમ્પ્રુવમેન્ટ બતાવે છે. ભારતમાં આ ક્રાઇમ્સ ઇન ઇન્ડિયાની આ 70મી આવૃત્તિ છે, જે એનસીઆરબી દ્વારા પ્રકાશિત થયેલ છે. બરાબર? ઓકે, જો હું ભારતમાં ગુના વિશે વાત કરું તો ભારતમાં ગુના એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ સૌથી જૂનું અને સૌથી પ્રતિષ્ઠિત પ્રકાશન છે. રાઈટ? અહેવાલની પ્રથમ આવૃત્તિ એ 1953થી સંબંધિત છે. રાઈટ? ઓકે, અને આ રિપોર્ટમાં દેશભરમાંથી નોંધાયેલા ગુનાઓ અંગેનો એક વ્યાપક ડેટા આપવામાં આવેલો છે અને ટોટલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને એનું કમ્પેરિઝન કરવામાં આવેલું છે. બરાબર ને? ઓકે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા પ્રકાશિત અન્ય નોંધાયેલા અહેવાલોમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા, જેલના આંકડા અને ભારતમાં ગુમ થયેલ મહિલાઓ અને બાળકો પરના અહેવાલનો સમાવેશ થાય છે. રાઈટ? જો આ રિપોર્ટની મુખ્ય હાઇલાઇટ વિશે વાત કરું તો કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં આઈપીસી ગુનાઓ હેઠળ સૌથી વધુ ચાર્જીસનો દર જોવા મળ્યો છે. સૌથી વધારે આઈપીસી હેઠળ કઈ જગ્યાએ કેસીસ નોંધાયા છે? કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં. બરાબર? અને 2022માં આઈપીસી અને સ્પેશિયલ લો કેસીસની અંદર કેસોની નોંધણી 2021 કરતાં અનુક્રમે 28% અને 7% ઘટી છે. ટોટલ ઓવરઓલ તો 4.5% ઘટી છે, પણ આઈપીસીની અંદર 28% ઘટી છે અને એસએલએલની અંદર 7% ઘટી છે 2021 સરખામણીમાં. બરાબર ને? રાઈટ. આઈપીસી હેઠળ જે નોંધાયેલા જે મોટાભાગના કેસો છે એમાંથી કુલ કેસોમાંથી 44.6% જેટલો હિસ્સો તો માત્ર ચોરીનો છે. ચોરીના કેસ આઈપીસી હેઠળ નોંધાયેલા કેસોમાં 44.6% છે. ત્યારબાદ જાહેર માર્ગો ઉપર બેફામ ડ્રાઇવિંગના 10.5% કેસો છે. જાહેર સેવકો દ્વારા યોગ્ય રીતે જાહેર કરેલા આદેશોનો અનાદર, એના કેસીસ 7% છે. બરાબર ને? તો ચોરીના કેસ સૌથી વધારે છે આઈપીસી હેઠળ. રાઈટ? ઓકે,
આ ઉપરાંત આ રિપોર્ટના મુતાબિક કોલકાતા એ સતત ત્રીજા વર્ષે ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર થયું છે. સેફેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા કોલકાતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ કોલકાતા એ મોટા મહાનગરોમાં સતત ત્રીજા વર્ષે ભારતમાં સૌથી સુરક્ષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે. બરાબર ને? કોલકાતામાં 2021માં પ્રતિ લાખ વસ્તી દીઠ 103.4 ગુના નોંધાયેલા હતા, જે હવે 2022માં માત્ર 86.5 ગુના નોંધાયા છે. બરાબર, ખૂબ જ સારી બાબત છે. કોલકાતા પછી પુણે અને હૈદરાબાદ એ ભારતના બીજા અને ત્રીજા સૌથી સુરક્ષિત શહેરો છે. બરાબર ને? રાઈટ. હું મહિલાઓ વિરુદ્ધ અપરાધ વિશે વાત કરું કે આ રિપોર્ટમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ વિશે કયા ડેટા છે, તો 2022માં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કુલ 4,45,256 કેસ નોંધાયેલા હતા. તે 2021ની સરખામણીમાં 4% વધારો દર્શાવે છે. બરાબર ને? ઓકે. 3 મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટેના મુખ્ય કારણો છે કે પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા એ મહિલાઓ સામેના ગુનાઓમાં ટોટલ 31.4% ફાળો આપે છે. મહિલાઓનું અપહરણ અને એબ્ડુકેશન એ 19.2% જેટલો ફાળો આપે છે. તેની નમ્રતાનો ત્યાગ કરવાના હેતુથી મહિલાઓ ઉપર હુમલો મતલબ એસોલ્ટેશન કહી શકાય. બરાબર ને? એ કેટલા ટકા ફાળો આપે છે? 18.7%. બરાબર ને? સૌથી વધારે મહિલાઓ વિરુદ્ધ કેસીસ છે ને એ એમના પતિ અથવા તેના સંબંધિત દ્વારા તેમની ઉપર જે ક્રૂરતા આચરવામાં આવે છે તેના કેસીસ છે. બરાબર ને? 2022ની અંદર. રાઈટ. આત્મહત્યાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. એકંદરે 2022માં 1.70 લાખ આત્મહત્યા નોંધાયેલી હતી, જે 2021માં 1.64 લાખ કેસો હતા, જેના કરતાં 4.2% વધુ હતી. 2022માં ભારતમાં કુલ આત્મહત્યાના પ્રાથમિક કારણો તરીકે કૌટુંબિક સમસ્યાઓ 31.7% કારણ છે, લગ્ન સંબંધી સમસ્યાઓ 4.8% કારણ છે અને માંદગી 18.4% જવાબદાર છે. સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે, ત્યારબાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં છે. ધ્યાનમાં રાખવાનું છે. અને અસંગઠિત ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે ને ત્યાં એમાં ટોટલ આત્મહત્યામાંથી 33% જે આત્મહત્યાનો કરનાર જે વ્યક્તિ છે એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હતા. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ. આ ઉપરાંત સાયબર ક્રાઇમ 2022ના સાયબર ગુના હેઠળ કુલ 65,893 કેસ નોંધાયેલા હતા, જે 2021માં 52,974 કેસો હતા. તો સાયબર ક્રાઇમ પણ દિવસે દિવસે વધતો જાય છે રિપોર્ટના મુતાબિક. બરાબર ને? રાઈટ. સાયબર ક્રાઇમ હેઠળ ગુનાનો દર 3.9થી વધીને 4.8 થયો છે 2022માં. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત જો બાળકો સામેના ગુનાઓની વાત કરીએ તો રિપોર્ટમાં 2021ની સરખામણીમાં બાળકો સામેના ગુનાઓમાં 8.7%નો વધારો થયો છે. મુખ્ય પરિબળો એ આ કેસોમાં ફાળો આપેલો છે કયા? અપહરણ, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણના અધિનિયમ હેઠળ દાખલ કરેલા કેસો એ આ બાળકો સામેના કેસોમાં સૌથી વધારે કેસો છે. બરાબર ને? વરિષ્ઠ નાગરિકો સામેના અપરાધોમાં 2021 સરખામણીમાં 9.3%નો વધારો જોવા મળેલો છે. બરાબર ને? 2021માં 26,110 કેસની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકો સામેના ગુનાઓમાં કુલ 28,545 કેસ નોંધાયેલા હતા. આ ઉપરાંત એસસી અને એસટી સામેના ગુનાઓમાં અનુક્રમે 13.1 અને 14.3%નો વધારો થયો છે. અને વિદેશી પ્રવાસીઓ આવે છે આપણા દેશમાં, તેમની સામેના ગુનાઓમાં 28%નો વધારો થયો છે. બરાબર ને? રાઈટ. તો દરેક ઇમ્પોર્ટન્ટ સેક્ટરની અંદર વધારો જોવા મળ્યો છે, પણ ઓવરઓલ જે કેસીસ છે તે ઓછા નોંધાયા છે. બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. જો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો વિશે વાત કરું, જે સંસ્થાએ આ રિપોર્ટ તૈયાર કરેલો છે, તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરમાં કામ કરે છે અને તેના નિર્દેશક છે વિવેક ઘોઘિયા. મુખ્યાલય છે નવી દિલ્હીની અંદર. તેની સ્થાપના 1986માં થઈ છે. બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ગવર્મેન્ટે પ્રોવાઈડ કર્યા 6186 કરોડ જે રિન્યુએબલ ગ્રીન એનર્જી બોન્ડ દ્વારા ફાઇનાન્શિયલ 2023માં જનરેટ કરેલા હતા. એ પૈસામાંથી ગવર્મેન્ટે કેટલા રૂપિયા એલોકેટ કરેલા છે? 6186 કરોડ. એના વિશે વાત કરીએ. તો હમણાં રિસન્ટલી જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી છે આપણા આરકેસી, એમને એમને પાર્લામેન્ટની અંદર એક સેશનમાં એક માહિતી આપેલી હતી
કે ભારત સરકારે ટોટલ 16,000 કરોડ રૂપિયાના સોવરેન ગ્રીન બોન્ડ એ નાણાકીય વર્ષ 2022-23માં રેઝ કરેલા હતા અને કુલ ભંડોળમાંથી 6186 કરોડ રૂપિયા એક ગ્રીન બોન્ડ દ્વારા જે જનરેટ કરવામાં આવેલા હતા 16,000 કરોડ, એમાંથી 6186 કરોડ રૂપિયા એ રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ માટે ઓછા ખર્ચે ફંડ ઓફર કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવેલા છે. બરાબર ને? ઓકે, હવે આ ન્યૂઝમાં એમ છે કે જે આપણા કેન્દ્રીય મંત્રી છે RK સિંહ, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના કેન્દ્રીય મંત્રી, એમના દ્વારા એક સેશનની અંદર, પાર્લામેન્ટ સેશનની અંદર એક માહિતી આપવામાં આવી કે ભારત સરકારે 2022-23 નાણાકીય વર્ષમાં ટોટલ 16,000 કરોડ રૂપિયાના સોવરેન ગ્રીન બોન્ડ રેઝ કરેલા છે અને એમાંથી 2023માં ટોટલ 6,186 કરોડ ફંડનું અલોકેશન કરેલું હતું રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ માટે. બરાબર ને? એ જસ્ટ એની માહિતી આપી છે. હવે આપણા માટે આ ન્યૂઝમાં કે સોવરેન ગ્રીન બોન્ડ કોને કહેવાય? સોવરેન ગ્રીન બોન્ડ. સોવરેન ગ્રીન બોન્ડ કોને કહેવાય? નામ પરથી જ ખબર પડે છે આ બોન્ડ કેવા છે? ગ્રીન. ગ્રીન મતલબ લીલા કલરના બોન્ડ ના હોય. આ બોન્ડ એ પર્યાવરણલક્ષી મુદ્દાઓ માટે પૈસા એકત્રિત કરવામાં આવેલા છે. મતલબ અગર ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ બોન્ડની અંદર તે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. બરાબર? સોવરેન ગ્રીન બોન્ડની અંદર, રાઈટ? ઓકે, તો ટોટલ ભારત સરકારે 2022-23ની અંદર ટોટલ 16,000 કરોડના સોવરેન ગ્રીન બોન્ડ રેઝ કરેલા. એમાંથી 6186 કરોડ રૂપિયાનો ફંડ એ રિલીઝ કરેલું હતું 2023ની અંદર, ફાઇનાન્શિયલ યર 2023ની અંદર. બરાબર? જેની માહિતી RK સિંહ પર આપવામાં આવેલી છે. બરાબર ને? ઓકે, જો સોવરેન ગ્રીન બોન્ડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો સોવરેન ગ્રીન બોન્ડ એ કોઈ પણ સાર્વભૌમ એન્ટિટી અથવા આંતર સરકારી સંસ્થા અથવા કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા એક નિશ્ચિત વ્યાજવાહક નાણાકીય સાધનો છે. પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવા માટે આ સોવરેન ગ્રીન બોન્ડનો ખાસ અમલ કરવામાં આવેલો છે અને બજેટ 2022-23માં સોવરેન ગ્રીન બોન્ડ વિશે એના મુદ્દાની જાહેરાત કરવામાં આવેલી હતી. બરાબર ને? તો સૌથી પહેલી વખત સોવરેન ગ્રીન બોન્ડ કે જેમાં જો કોઈ ઇન્વેસ્ટરે માત્ર પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ પર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ ટાઈપના બોન્ડ ઇસ્યુ કરવામાં આવેલા હતા. પહેલી વખત 2022-23ના બજેટમાં તેની જાહેરાત કરવામાં આવેલી હતી. બરાબર ને? અને 2022-23માં ટોટલ 16,000 કરોડ રૂપિયા રેઝ કરવામાં આવેલા છે. એમાંથી 6,186 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવેલા છે. બરાબર ને? ઓકે, ચલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ટાઈમ મેગેઝિન્સ પર્સન ઓફ ધ યર એનો અવોર્ડ કોને મળ્યો? ટેલર સ્વિફ્ટ. બરાબર ને? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એના વિશે વાત કરીએ. તો અમે રિસેન્ટલી યુએસએમાં સ્થિત ન્યૂઝ મેગેઝિન ટાઈમ્સે અમેરિકન ગાયક ગીતકાર ટેલર એલિઝન સ્વિફ્ટને તેના 2023ના પર્સન ઓફ ધ યર તરીકે અવોર્ડ આપવામાં આવેલો છે. બરાબર ને? તો કલા સેક્ટરની અંદર તેમની સિદ્ધિઓ માટે માન્યતા પ્રાપ્ત કરનાર આ પ્રથમ વ્યક્તિ બની છે. આ સાથે 1927માં નોમિનેશન શરૂ થયા ત્યારથી પર્સન ઓફ ધ યર કવર પર 2 વાર દેખાતી પહેલી વખત આ મહિલા બની છે. ટેલર સ્વિફ્ટ એ પર્સન ઓફ ધ યરનો ખિતાબ તેને 2 વખત મળ્યો છે. પહેલી વખત કોઈ મહિલાને 1927થી જ્યારથી આ ટાઈમ્સ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર અવોર્ડ આપવામાં આવે છે. બરાબર? પહેલી વખત કોઈ મહિલાને 2 વખત આ અવોર્ડ આપવામાં આવેલો છે. બરાબર ને? રાઈટ. અને આ અગાઉ તેને 2017માં ટાઈમ્સના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવેલી હતી. છેલ્લા 50 વર્ષમાં જન્મેલી ચોથી આ વ્યક્તિગત પસંદગી પણ છે. મતલબ 50 વર્ષથી નાની હોય તેવી વ્યક્તિને પર્સન ઓફ ધ યર મળ્યો છે ચોથી વખત. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. જો પર્સન ઓફ ધ યર અવોર્ડ વિશે વાત કરું તો ટાઈમ્સ મેગેઝિનનું પર્સન ઓફ ધ યર એ 1927થી પ્રકાશિત કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ, એક જૂથ, એક વિચાર, એક ઓબ્જેક્ટને ઓળખવા માટે છે જેણે વર્ષની ઘટનાઓને પ્રભાવિત કરવા માટે સૌથી વધારે કામ કર્યું છે. મતલબ 2023ની અંદર કઈ વ્યક્તિથી, કયા વિચારથી, કયા જૂથથી આ આખું વર્ષ પ્રભાવિત થયું છે એ વ્યક્તિના પર્સન ઓફ ધ યર અવોર્ડ આપવામાં આવે છે. અને 1999થી આ પર્સન ઓફ ધ યર એ એવોર્ડનું નામ શું હતું? મેન ઓફ ધ યર. મતલબ માત્ર મેનને જ આપવામાં આવતું હતું અને 1999થી મહિલાઓને પણ તેની અંદર સામેલ કરવામાં આવી. બરાબર ને? રાઈટ.
2022ની અંદર પર્સન ઓફ ધ યર તરીકે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમર ઝેલેન્સ્કીને સિલેક્ટ કરવામાં આવેલા હતા. બરાબર ને? ઓકે. જો હું ટેલર એલિઝન સ્વિફ્ટ વિશે વાત કરું તો ખૂબ જ નાની વયમાં તેમને ખૂબ જ નામના મેળવી છે. તમે જોઈ શકો તેમનો જન્મ 1989ની અંદર થયેલો હતો અને માત્ર 14 વર્ષની ઉંમરે તેમને સોની એટીપી પબ્લિશિંગ હાઉસ દ્વારા સહી કરેલી સૌથી નાની કલાકાર બનેલી હતી. તેમનું એક પહેલું આલ્બમ ટીમ મેગ્રો એ જૂન 2006માં રિલીઝ થયેલું હતું અને તેનું શીર્ષક આલ્બમ 24 ઓક્ટોબર 2006ના રોજ રિલીઝ થયેલું હતું. બરાબર ને? આ ઉપરાંત તેમના જો નોટેબલ વર્ક્સની વાત કરીએ તો શેક ઇટ ઓફ, ખાલી જગ્યા, ખરાબ લોહી, જો તમે મને શું કર્યું, વિલો, ઓલ ટુ વેલ. બરાબર ને? આ બધા એમના નોટેબલ વર્ક્સ છે જેમના એમને અનેકો વાર એવોર્ડ મળેલા છે. અને આ ઉપરાંત ગ્રેમી અવોર્ડ્સ વિશે વાત કરીએ તો તાજેતરમાં તેમણીએ ઓલ ટુ વેલ ધ શોર્ટ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત વિડીયો શોર્ટ ફોર્મ માટે ગ્રેમી જીત્યો. તેમણે ટોટલ 52 નોમિનેશનમાંથી કુલ 12 ગ્રેમી જીત્યા છે. બરાબર? 12 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. બરાબર? ટેલર એલિઝન સ્વિફ્ટે. બરાબર ને? જેમને પર્સન ઓફ ધ યરનો એવોર્ડ મળેલો છે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત જે આર્જેન્ટિનાના ફૂટબોલર છે લિયોનેલ મેસી, જે 2022નો ફિફા વર્લ્ડ કપ જીત્યા. બરાબર ને? જેમની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિના, એમને ટાઈમ્સ એથ્લીટ ઓફ ધ યર જાહેર કરવામાં આવેલા છે. બરાબર ને? તો આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન લિયોનેલ મેસીને ટાઈમ્સ મેગેઝિન દ્વારા 2023 માટે એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવેલા છે. બરાબર ને? અને 2023માં મેસીએ રેકોર્ડ 8મી વખત બલોન ડી ઓર જીતેલો છે. ફૂટબોલની અંદર સૌથી મોટો એવોર્ડ કહેવાય તે બલોન ડી ઓર મેસીએ 8મી વખત જીતેલો છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો લિયોનેલ મેસી વિશે વાત કરીએ. તેમનો જન્મ 1987માં થયેલો છે આર્જેન્ટિનાની અંદર અને તેમને ફૂટબોલ ક્લબ બાર્સિલોના સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને 2021માં પેરિસ સેન્ટ જર્મનમાં જોડાયા. ત્યાં સુધી તે સ્પેનિશ ક્લબમાં રહ્યો. બરાબર ને? 2024માં સાઉદી અરેબિયન ક્લબ અલ હિલાલમાં જોડાવા માટે તે તૈયાર છે. અને આ ઉપરાંત જે 2022ની અંદર જે ફિફા વર્લ્ડ કપ યોજાયેલો હતો તેમાં જે વર્લ્ડ કપ વિજેતા ટીમ હતી આર્જેન્ટિના, તેમની આગેવાની પણ તેમણે કરેલી હતી. બરાબર ને? ઓકે. તો અહીંયા અમુક ઇમ્પોર્ટન્ટ અવોર્ડ્સ છે ટાઈમ્સ મેગેઝિન દ્વારા જે આપવામાં આવે છે. તો 2023ના પર્સન ઓફ ધ યર ટેલર સ્વિફ્ટ, 2023ના સીઈઓ ઓફ ધ યર સેમ અલ્ટમેન, જે સીઈઓ અને કો ફાઉન્ડર છે ઓપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેમણે ચેટ જીપીટી ડેવલપ કરેલું છે. એ કંપનીના સીઈઓ અને કો ફાઉન્ડર કોણ છે? સેમ અલ્ટમેન. એથ્લીટ ઓફ ધ યર લિયોનેલ મેસી અને બ્રેક થ્રુ ઓફ ધ યર એલેક્સ ન્યુવેલ, જે એક્ટર અને સિંગર છે. બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. ઓકે. જો ટાઈમ્સ મેગેઝિન વિશે વાત કરું તો એના સીઈઓ છે જેસિકા સિબલી, મુખ્ય મથક છે ન્યુયોર્ક સિટી અને સ્થાપના થઈ 1923માં. બરાબર ને? ઓકે. ઓકે. આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી આરબીઆઈનો એક રિપોર્ટ આવ્યો અને એ રિપોર્ટમાં શું કહે છે કે રાજ્યોની ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ છે ને એ જે ટાર્ગેટ રાખવામાં આવેલો હતો એના કરતાં ઓછી રહી છે કન્ટિન્યુઅસલી સેકન્ડ યરની અંદર. બરાબર? જે ખૂબ જ સારી બાબત છે. તો આ ન્યૂઝ વિશે વાત કરીએ. બરાબર ને? ઓકે. ચાલો, અમે ન્યૂઝ શું કહે છે કે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ રાજ્ય નાણાકીય બાબતો 2023-24ના બજેટનો અભ્યાસ આ શીર્ષક હેઠળ એક રિપોર્ટ લોન્ચ કર્યો. એમાં રિપોર્ટને જણાવવામાં આવેલું છે કે 2021-22માં રાજ્યના નાણાકીય ક્ષેત્રે પ્રાપ્ત થયેલો સુધારો એ 2022-23માં જળવાઈ રહ્યો છે, જેમાં સંયુક્ત રાજ્યોની કુલ રાજકોષીય ખાદ્ય એ કુલ સ્થાનિક ઉત્પાદનના 2.8% હતી. દેખો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી કેન્દ્ર સરકાર દ્વારા એવો એસ્ટિમેટ લગાવવામાં આવેલો હતો કે 2022-23ની અંદર, ફાઇનાન્શિયલ 2023ની અંદર બધા રાજ્યોની ભેગી મળીને ટોટલ જે ફિસ્કલ ડેફિસિટ છે, ફિસ્કલ ડેફિસિટ મતલબ બધા રાજ્યોને ભેગા મળીને જે ઇન્કમ છે અને બધા રાજ્યોને ભેગા મળીને જે ખર્ચો છે એ બંનેના તફાવતને શું કહેવાય? હવે ભારત ડેવલપિંગ કન્ટ્રી છે, તેની ઇન્કમ ઓછી હોય અને ખર્ચો વધારે હોય, તો બધા રાજ્યોને ભેગા મળીને ખર્ચો અને બધા રાજ્યોને ભેગા મળીને ઇન્કમ એ બંનેનો તફાવત શું બતાવે છે? ફિસ્કલ ડેફિસિટ. કે આપણી ઇન્કમ કરતાં આપણો ખર્ચો કેટલો વધારે છે એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. તો બધા રાજ્યોને ભેગા મળીને કુલ ફિસ્કલ ડેફિસિટ એ બધા રાજ્યોની કુલ જીડીપીના કેટલા ટકા છે? 2.8% રહેલી હતી 2022-23માં. ભારત સરકારનો અંદાજો શું હતો
કે 3.2% રહેશે, મતલબ વધારે રહેશે. ફોર એક્ઝામ્પલ, જો આપણી બધા રાજ્યોને ભેગા મળીને જીડીપી 100 હોય તો ભારત સરકારને એવું હતું કે ફિસ્કલ ડેફિસિટ 3.2 હશે, પણ હકીકતમાં કેટલી રહી? 2.8% રહી. ઓકે, જો અહીંયા 2023-24ના બજેટનો અભ્યાસ લોન્ચ કરવામાં આવેલો છે આરબીઆઈ દ્વારા, કે આ રિપોર્ટ 2021-22, 2022-23 અને 2023-24ના દરમિયાન ભારતમાં રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિનો ડેટા અને વિશ્લેષણ પ્રદાન કરે છે. અને તે આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુનીશ કપૂરની દેખરેખ હેઠળ આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. બરાબર ને? ઓકે, ડિવિઝન ઓફ સ્ટેટ ફાઇનાન્સ, આરબીઆઈનું એક ડિપાર્ટમેન્ટ છે, એના દ્વારા રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. બરાબર? ઓકે, જો આ રિપોર્ટના મુખ્ય આંકડા વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024માં રાજ્યો એક કેન્દ્ર સરકારની 3.5%ની મર્યાદા જે હતી, લિમિટ હતી, એનાથી નીચે, મતલબ જીડીપીના 3.1% ઉપર અંદાજિત એકીકૃત ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ સાથે સમજદાર નાણાકીય વ્યવસ્થાપન જાળવવાની યોજના ધરાવે છે. રિપોર્ટ શું કહે છે કે ગયા વર્ષે ફાઇનાન્સિયલ 2023ની વાત કરીએ તો કેન્દ્ર સરકારનો ટાર્ગેટ હતો 3.2%, કે રાજ્ય સરકારનું જે ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ છે બધા રાજ્યોને ભેગા મળીને એ કેટલો થશે? ટોટલ જીડીપીના 3.2% થશે, પણ કેટલો રહ્યો? 2.8%. આ ગયા વર્ષની વાત છે. પણ 2024ની અંદર કેન્દ્ર સરકારે એવું એસ્ટિમેટ કર્યું છે કે બધા રાજ્યોને ભેગા મળીને ટોટલ ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ એ 3.5% થશે. બરાબર ને? 3.5% લિમિટ રાખી છે. બરાબર? ઓકે, અને રાજ્ય સરકાર કેટલી ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ અચીવ કરશે? 3.1%. એ કેન્દ્ર સરકાર દ્વારા એસ્ટિમેટ રાખવામાં આવેલો છે. બરાબર ને? ઓકે, હવે તમે કહેશો સર કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે તો 3.2% લિમિટ રાખેલી હતી, આ વખતે 3.5%ની રાખી. હા, કારણ કે કેન્દ્ર સરકારને એવું લાગે છે કે આ વખતે કેપિટલ એક્સપેન્ડિચર વધારે થયું છે, ખર્ચો વધારે થયો છે, અને એના સરખામણીમાં ઇન્કમ ઓછી થઈ છે, એટલે ફિસ્કલ ડેફિસિટ વધવાના ચાન્સીસ છે. રાઈટ ને? ઓકે, રિપોર્ટ એવું પણ કહે છે કે ફાઇનાન્સિયલ 2024માં જે મૂડી ખર્ચ છે, જે કેપિટલ એક્સપેન્ડિચર છે, એ 42.6% વધીને જીડીપીના કેટલા ટકા થવાની તૈયારીમાં છે? 2.9% થવાની તૈયારીમાં છે. રાજ્યોએ 2020-21માં 31%ની ટોચથી ફાઇનાન્સિયલ 2024માં કુલ બાકી જવાબદારીઓ ઘટાડીને જીડીપીના 27.6% કરવાનો લક્ષ્યાંક કર્યો છે. જોકે ઘણા રાજ્યો હજુ પણ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના 30%થી પણ વધી શકે છે. શું કહે છે કે જે રાજ્યોની 2020-21ની અંદર જે ટોટલ લાયબિલિટીઝ તેમની જીડીપીના કેટલા ટકા હતી? 31%, જે હવે તેમની લાયબિલિટીઝ ઘટીને 27.6% કરવાનો તેમને લક્ષ્યાંક રાખ્યો છે 2024ની અંદર. રાઈટ. આ ઉપરાંત 2024ના જે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રાજ્યની કર આવકમાં વૃદ્ધિ થઈ છે 14.6%, જે અંદાજિત 17.9% કરતાં નજીવી રીતે ઓછી છે. આમ તો અંદાજિત તો 17.9%નો ઇમ્પ્રુવમેન્ટ કરવાનો હતો ટેક્સ ઇન્કમની અંદર, પણ 14.6%નો વૃદ્ધિ દર થયો છે. બરાબર ને? આ ઉપરાંત રાજ્યના મહેસૂલ ખર્ચમાં 8.9%નો વધારો થયો છે. ફાઇનાન્સિયલ 2024ના 18%ના અંદાજપત્ર કરતાં ઘણો ઓછો છે. આમ તો 2024નો અંદાજપત્ર પ્રમાણે 18% મહેસૂલ ખર્ચની અંદર વધારો થવો જોઈએ તો, પણ કેટલો થયો છે? 8.9% થયો છે. બરાબર ને? ઓકે, તો ઓવરઓલ જો વાત કરું કે ફાઇનાન્સિયલ 2023ની અંદર કેન્દ્ર સરકારે લિમિટ રાખેલી 3.2% ફિસ્કલ ડેફિસિટ થશે. બરાબર ને? ઓકે, જે કેટલી થઈ? 2.8%. હવે ફાઇનાન્સિયલ 2024ની વાત થઈ રહી છે. કેન્દ્ર સરકારે લિમિટ કઈ રાખેલી છે? 3.5%. આ લિમિટ રાખેલી છે, પણ કેન્દ્ર સરકારને લાગે છે કે 3.1% રાજ્ય સરકાર એચીવ કરી શકશે. હવે આ 2.8% અહીંયા હતી, 3.1% અહીંયા કેમ થાય છે? કેન્દ્ર સરકાર એસ્ટિમેટ કરે છે કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર વધી રહ્યો છે, ખર્ચો વધી રહ્યો છે, તો ફિસ્કલ ડેફિસિટ વધવાની છે. બરાબર? રાઈટ. ઓકે, તો ફિસ્કલ ડેફિસિટ ઘટવાનું મેઇન કારણ શું છે? તો જીએસટીનું પ્રોપર અમલીકરણ થઈ રહ્યું છે, જેના કારણે રાજ્યની ઇન્કમમાં વધારો થઈ રહ્યો છે. રાઈટ. કરની આવક વધારવા માટે રાજ્યોએ જે સુધારા અને નવીન વહીવટ સાથે તેમની કર ક્ષમતાને મજબૂત કરવાની
જરૂર છે, જે તેને મજબૂત કરી પણ છે, તે હજી પણ વધારે મજબૂત કરવાની જરૂર છે. બરાબર ને? નાણાકીય ક્ષમતા કોને કહેવાય? તો રાજકોષીય ક્ષમતા એ આવક છે જે સરકારે ખરેખર કર અને અન્ય સ્ત્રોતમાંથી પેદા કરી શકે છે. રાજકોષીય શિસ્ત અને સ્થિરતા જાળવી રાખીને જાહેર માલસામાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસ માટે ભંડોળ પૂરું પાડવાની સરકારની ક્ષમતાને નાણાકીય ક્ષમતા કહેવાય. જો કેપિટલ એક્સપેન્ડિચર કરવો અઘરો નથી. જો તમારી પાસે પૈસા ના હોય તો તમે બહારથી લોન લઈને પણ આ ખર્ચો કરી શકો, પણ જેટલા પૈસા જો તમારી પાસે અવેલેબલ હોય, જો તેમાંથી જ તમે તમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માલ સામાન વગેરે ડેવલપ કરી શકો, તેને શું કહેવાય? નાણાકીય ક્ષમતા કહેવાય. જેથી કરીને તમારે બહારથી લોન ઓછી લેવી પડે. બરાબર ને? તો આપણે દેશે અલ્ટિમેટલી નાણાકીય ક્ષમતા ઉપર કામ કરવાનું છે. બરાબર ને? ઓકે. જો હું આરબીઆઈ વિશે વાત કરું, જેના રિપોર્ટ લોન્ચ કરેલો છે, તો આરબીઆઈના રાજ્યપાલ મતલબ ગવર્નર છે શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર સ્વામિનાથન જાનકીરામન, માઇકલ પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી રવિશંકર. સ્થાપના થઈ આરબીઆઈની 1 એપ્રિલ 1935ના રોજ. એનું મુખ્ય મથક છે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર. બરાબર ને? ઓકે. ચાલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું યુએની અંદર, જેને આપણે COP28 તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો આ રિપોર્ટને આ કોન્ફરન્સ આપણે 2 પાર્ટમાં તૈયાર કરીશું. પહેલો પાર્ટ આપણે આ લેક્ચરમાં લઈશું, બીજો પાર્ટ આવતા લેક્ચરમાં લઈશું. બરાબર ને? 3rd વીકની ન્યૂઝમાં. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. આપણે આખી COP28ની મિટિંગમાં કઈ વસ્તુની ચર્ચા કરવામાં આવી, ભારત તરફથી શું પગલાં લેવામાં આવ્યા, એ દરેક વસ્તુની વાત કરીશું. બરાબર ને? ઓકે. તો પાર્ટ 1 ડિસ્કસ કરીએ. દેખો ફ્રેન્ડ્સ, યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. આ ફ્રેમવર્કના અંડરમાં દર વર્ષે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં યુએનની દરેક મેમ્બર કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરે છે. અને આ એકમાત્ર ઇન્ટરનેશનલ લેવલની મિટિંગ છે જે પર્યાવરણ ઉપર ફોકસ કરે છે. અને આ મિટિંગનું નામ રાખવામાં આવે છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. અને આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 28 નંબરની હતી, જેનું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? યુએઈની અંદર. બરાબર ને? ઓકે. લગભગ 200 દેશોના 70,000 કરતાં પણ વધુ પ્રતિનિધિઓએ આ ઇવેન્ટની અંદર ભાગ લીધેલો હતો. બરાબર ને? તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. COP28ના જે પ્રેસિડેન્ટ હતા, બરાબર ને, એ કોણ હતા? તો સુલતાન અહેમદ અલ જાબેર, જે ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજીના મંત્રી છે યુએઈના, એ આ COP28ના પ્રેસિડેન્ટ હતા. ધ્યાનમાં રાખવાનું છે સ્ટેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી. રાઈટ. અને COP28 એ 4 મુખ્ય ઉદ્દેશો સાથે દર્શાવેલ છે. કયા 4 મુખ્ય ઉદ્દેશો એ COP28 મિટિંગના મેઇન ઓબ્જેક્ટિવ હતા? કે 2030 પહેલાં ઉર્જા સંક્રમણ અને ઘટાડેલા ઉત્સર્જનને ઝડપી ટ્રેક કરવા, આબોહવા ફાઇનાન્સમાં પરિવર્તન લાવવું, પ્રકૃતિ, લોકો, જીવન અને આજીવિકાને આબોહવાની ક્રિયાના કેન્દ્રમાં લાવવા, અને સૌથી વધુ સમાવિષ્ટ COP માટે ફંડ એકત્રીકરણ કરવું. આ 4 મેઇન ઓબ્જેક્ટિવ સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર? ઓકે. હવે જો આ મિટિંગ્સની અંદર જે ડિસ્કશન કર્યું અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે વાતો ઉભરી આવી, એના વિશે વાત કરીએ કે ભારત એ અશ્મિભૂત ઇંધણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું 3જું સૌથી વધુ ઉત્સર્જક છે. હવે અશ્મિભૂત ઇંધણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ફોસિલ ફ્યુઅલ્સ, ફોસિલ ફ્યુઅલ્સના ઉત્સર્જનથી જે CO2નું પ્રોડક્શન થાય છે, ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જનની અંદર ભારત એ વિશ્વમાં 3જું સૌથી મોટું ઉત્સર્જક છે. બરાબર? હવે ફોસિલ ફ્યુઅલ્સ કેવી રીતના એમિટ થાય? તો ફોસિલ ફ્યુઅલ્સ એટલે કયા ફ્યુઅલ્સ કહેવાય ફ્રેન્ડ્સ? તો કોલસો, તેલ અને ગેસ વગેરેના એમિશનના કારણે જે CO2 પ્રોડ્યુસ થાય છે ને, એની વાત થઈ રહી છે. બરાબર ને? રાઈટ. તો ફોસિલ ફ્યુઅલ્સના કારણે CO2 એમિશનમાં ભારત એ 3જા નંબરનો સૌથી વધારે ઉત્સર્જક છે. બરાબર ને? ઓકે. શું કહે છે રિપોર્ટ? ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા ગ્લોબલ કાર્બન બજેટ 2023 સ્થિતિ પરના 18મા વાર્ષિક રિપોર્ટ કાર્ડ 2023માં અશ્મિભૂત કાર્બન ડાયોક્સાઇડનું વૈશ્વિક ઉત્સર્જન 1.1% વધશે. અને કાર્બન ડાયોક્સાઇડમાં અશ્મિભૂત ઇંધણ અને સિમેન્ટ ઉત્પાદનના દહન અને ઉપયોગથી ઉત્સર્જનનો સમાવેશ થાય છે. અને ભારત હવે વિશ્વમાં 3જું સૌથી મોટું અશ્મિભૂત CO2 ઉત્સર્જક છે. અશ્મિભૂત CO2 મતલબ શું થયું? કે જે ફોસિલ ફ્યુઅલ્સના કારણે જે CO2 પ્રોડ્યુસ થાય છે ને, તે CO2. બરાબર ને? જે કોલસો, તેલ, ગેસ, સિમેન્ટ, જે CO2 પ્રોડ્યુસ થાય, બરાબર, તેની વાત થઈ રહી છે. રાઈટ. હવે CO2 ઉત્સર્જનમાં ટોચના 3 દેશો કયા છે? સૌથી વધારે વિશ્વમાં કુલ CO2 ઉત્સર્જનમાં ચીનનો હિસ્સો કેટલો છે? 31%.
બીજો હિસ્સો યુએસનો 14% અને ત્રીજો નંબર ભારતનો છે 8%. બરાબર ને? ઓકે. જો રિપોર્ટના મુખ્ય ત્રણ વિશે વાત કરીએ તો આ અહેવાલમાં જણાવવામાં આવેલું છે કે ભૂમિ ઉપયોગમાં ફેરફાર જેમ કે વનનામ અને પુનઃ વનીકરણ અને માનવ પ્રવૃત્તિઓથી 2023માં 40.9 બિલિયન ટન CO2 ઉત્સર્જન થવાનો અંદાજ છે. બરાબર ને? શું કહે છે કે જો આપણે લેન્ડ યુઝની જે આપણું બિહેવિયર છે એની અંદર જો આપણે ફેરફાર કરી લઈએ ને, બરાબર ને, તો ઓકે. હવે આ લાઈન શું કહે છે કે જે લેન્ડ યુઝ છે, બરાબર, જે પર્પસ માટે બનાવવામાં આવેલી હતી લેન્ડ, એના કરતાં આપણે બીજા ઉપયોગથી બનાવી રહ્યા છે અને એના કારણે જે CO2 ઉત્સર્જન થઈ રહ્યું છે ને એ કેટલું થયું છે? 40.9 બિલિયન ટન CO2 ઉત્સર્જન થયું છે 2023ની અંદર. બરાબર. મતલબ કોઈ જમીન એ એગ્રીકલ્ચર એક્ટિવિટી માટે બનાવવામાં આવી, તેના ઉપર કોઈ બાંધકામ કર્યું, મતલબ એવી કોઈ, મતલબ જે પર્પસ માટે લેન્ડ બનાવવામાં આવી એના કરતાં આપણે બીજા પર્પસ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે, એના કારણે CO2 ઉત્સર્જન આવી પ્રવૃત્તિઓથી 2023માં 40.9 બિલિયન ટન વર્લ્ડ લેવલ ઉપર થયું છે. રાઈટ. આ ઉપરાંત અહેવાલમાં તાત્કાલિક પગલાં લેવાની તાકીદની જરૂરિયાત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે, કારણ કે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે વોર્મિંગને મર્યાદિત કરવા માટે એક બેકમાંથી એક તક માટે બાકીનું કાર્બન બજેટ 7 વર્ષમાં અને 15 વર્ષમાં 1.7 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. શું કહે છે કે જો આપણે મેઇન ટાર્ગેટ શું છે આ મિટિંગનો કે આપણું જે ટેમ્પરેચર ચેન્જ છે એ 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ન થવું જોઈએ. મતલબ ફોર એક્ઝામ્પલ જે આપણું પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ હતું 1850થી 1900નો સમયગાળો જે હતો ત્યાં જે આપણું એવરેજ ટેમ્પરેચર હતું એના કરતાં એવરેજ ટેમ્પરેચર 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવું ના જોઈએ. તે માટે આપણે ગ્લોબલ વોર્મિંગને રોકવું પડશે અને એના માટે કાર્બન બજેટની રિક્વાયરમેન્ટ છે કે એ રોકવા માટે આપણે જે અલગ અલગ પગલાં લેવા પડશે ને એની વાત થઈ રહી છે. બરાબર ને? તો એવું કહે છે કે આ જો તમારે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધીના જે તમારા ટાર્ગેટને અચીવ કરવો છે ને તો અત્યારે તમારે જેટલો ખર્ચો તમે કરી રહ્યા છો એના કરતાં 7 ગણો ખર્ચો તમારે કરવાનો રહેશે વર્લ્ડ લેવલ ઉપર. આ રિપોર્ટ એવું કહે છે. બરાબર ને? રાઈટ. ઓકે. આ ઉપરાંત આ રિપોર્ટની અંદર એ શું કહેવામાં આવેલું છે કે ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટમાં 2023ને રેકોર્ડ ઉપરનો સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવેલું છે. હવે ફ્રેન્ડ્સ, જો વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન WMO દ્વારા આ COP28 મિટિંગ દરમિયાન એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ. બરાબર. અને એ રિપોર્ટની અંદર શું કહેવામાં આવ્યું કે 2023નું જે વર્ષ છે એ અત્યાર સુધી સૌથી ગરમ વર્ષ રહ્યું છે. બરાબર ને? રાઈટ. અને જેમાં 1850થી 1900નું જે પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ હતું એના કરતાં ટેમ્પરેચરની અંદર કેટલો વધારો થયો છે? 1.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. બરાબર ને? ઓકે. આપણે વધારો કેટલા સુધી સીમિત રાખવાનો છે? 1.5 સુધી, અને 1.4 તો ઓલરેડી વધી ગયું છે. બરાબર? ઓકે. અને આ વર્ષ એ 2016 કરતાં નોંધપાત્ર રીતે વધારે ગરમ રહ્યું છે. 2016માં 1.29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલું હતું, અત્યારે 1.4 નોંધાયેલું છે. રાઈટ. 2015થી 2023 સુધીના સળંગ 9 વર્ષ એ સતત એકબીજાથી ગરમ વર્ષ રહેલા છે. 2015 કરતાં 16 કરતાં 17 અને 2022 કરતાં 23 એ સૌથી ગરમ વર્ષ રહ્યું છે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આ મિટિંગની અંદર કે COP28એ $260 બિલિયન એક ડેમેજ ફંડને મંજૂરી આપી છે. ડેમેજ ફંડને. હવે ડેમેજ ફંડ શું છે એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી તમને ખબર છે કે હમણાં જે CO2નું ઉત્સર્જન એ દુનિયાના 3 દેશો સૌથી વધારે કયા 3 દેશો કરે છે? તો ચીન, USA અને ઇન્ડિયા. મતલબ ઓલમોસ્ટ ડેવલપ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રી દ્વારા સૌથી વધારે CO2નું ઉત્સર્જન થાય છે. પણ આનાથી સૌથી વધારે નેગેટિવ ઇમ્પેક્ટ જે લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે, લાઇક આફ્રિકન કન્ટ્રીઝ, લાઇક સાઉથ એશિયન કન્ટ્રીઝ. બરાબર ને? તો આ લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે ને, બરાબર, એના ઉપર સૌથી વધારે ઇફેક્ટ થાય છે. તો આ ક્લાઇમેટ ચેન્જના કારણે જે લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝની અંદર જે કુદરતી આફતો આવી રહી છે એના કારણે જે એમને નુકસાન થઈ રહ્યું છે ને એ નુકસાનને ભરપાઈ કરવા માટે અહીંયા ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તો આ અહીંયા ફંડની અંદર કન્ટ્રીબ્યુશન કોણ કરશે? તો ડેવલપ કન્ટ્રી કરશે. અને ફંડ મળશે કોને? તો લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝને મળશે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ટોટલ $260 બિલિયન ફંડ આ વખતે કલેક્ટ કરવામાં આવેલું છે આ ફંડની અંદરમાં, જેમાં ફંડનું કન્ટ્રીબ્યુશન કરશે ડેવલપ કન્ટ્રીઝ અને ફંડ મળશે કોને? લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝને. બરાબર ને? ઓકે. ઓકે. જો આ ફંડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો
એ વૈશ્વિક નાણાકીય પહેલ છે જે આબોહવા પરિવર્તનથી અપ્રમાણસર અસરગ્રસ્ત દેશોને વળતર આપે છે. સમૃદ્ધ રાષ્ટ્રો ઉત્સર્જન માટે જવાબદાર છે, બરાબર, એ ગંભીર પર્યાવરણ પરિણામોનો સામનો કરેલા સંવેદનશીલ દેશોને મદદ કરવામાં ફાળો આપશે, બરાબર ને. અને જે ઇજિપ્તમાં COP27નું આયોજન કરવામાં આવ્યું હતું ગયા વર્ષે, ત્યારે આ ફંડ વિશે જાહેરાત કરવામાં આવેલી હતી. અને ટોટલ આ ફંડની અંદર $475 મિલિયન ભંડોળ ભેગું થવાનો અંદાજ છે. અત્યારે કેટલું થયું છે? $260 મિલિયન, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આ ઉપરાંત અમુક એગ્રીમેન્ટ પણ સાઇન થયા છે આ મિટિંગ દરમિયાન, કે ટોટલ 134 દેશોએ COP28 ખાતે ટકાઉ કૃષિ ઉપર અમીરાત ઘોષણાઓ પર હસ્તાક્ષર કર્યા છે. હવે આ જે મિટિંગ છે એ યુએઈના એમિરેટ સિટીની અંદર થઈ રહી છે, બરાબર ને. તો જે ડિસિઝન લેવામાં આવે આ મિટિંગ દરમિયાન એને શું કહેવામાં આવે? એમિરેટ ડિક્લેરેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? એમિરેટ ડિક્લેરેશન. તો એમિરેટ ડિક્લેરેશન સાઇન થયું છે શેના ઉપર? ટકાઉ કૃષિ ઉપર, બરાબર. અને આ ડિક્લેરેશન પર કેટલા દેશો સાઇન કર્યા છે? 134 દેશોએ. મતલબ આ ડિક્લેરેશનમાં એવું કહેવામાં આવેલું છે કે હવે આપણે જે એગ્રીકલ્ચર માટે જે એક્ટિવિટી કરીશું ને એ સસ્ટેનેબલ એક્ટિવિટી કરીશું, કે મતલબ એગ્રીકલ્ચર એક્ટિવિટીના કારણે જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ને તે હવે ધીમે ધીમે ઘટાડવાનો પ્રયત્ન કરીશું. અને તેમાં 134 દેશોએ સાઇન કરેલા છે, બરાબર ને, જેમાં ભારતે પણ સાઇન કરેલું. ઓકે. આ ઉપરાંત COP28ની અંદર બીજી એક હસ્તાક્ષર પણ સાઇન કરવામાં આવ્યા 123 દેશો દ્વારા આબોહવા અને આરોગ્ય ઉપર. તે આબોહવા અને આરોગ્ય ઉપર એક ડિક્લેરેશન સાઇન કરવામાં આવ્યું. ટોટલ 123 દેશોએ આ ડિક્લેરેશન પર સાઇન કર્યા છે, જેમાં ભારતે સાઇન નથી કર્યું. આ ડિક્લેરેશન શું કહે છે કે આપણે જે પણ મેમ્બર કન્ટ્રીઝ આ ડિક્લેરેશન સાઇન કરશે ને તેમને હેલ્થ સેક્ટરની અંદર જેટલા પણ કુલિંગ માટે જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે તેમાં CO2 એમિશન ન થાય એવું ઇક્વિપમેન્ટ સેટ કરવું પડશે. મતલબ ફોર એક્ઝામ્પલ તમે કોઈ હોસ્પિટલમાં AC લગાવ્યું તો ACના કારણે CO2 એમિશન ન થવું જોઈએ, બરાબર. તમારે એવું AC કે જે CO2 એમિશન કરે તો એ AC ફોર એક્ઝામ્પલ સોલર પાવરથી ચાલતું હોવું જોઈએ. મતલબ વાતાવરણમાં તે નલિફાઈ ઇફેક્ટ ક્રિએટ કરતું હોવું જોઈએ. જે મેમ્બર કન્ટ્રીઝ આની અંદર જોડાશે એને આ ટાઈપના પગલાં લેવા પડશે. તો ભારત સરકારે તેની અંદર સાઇન નથી કર્યું, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. ઓકે. આ ઉપરાંત યુએઈની અંદર COP28 ખાતે ભારતના CHD ગ્રુપે વૈશ્વિક પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું. હવે દેખો, સેન્ટર ફોર હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ આ એક ગ્રુપ છે જેનો મુખ્ય મથક છે બેંગલુરુ, કર્ણાટકની અંદર. તો આ ગ્રુપ દ્વારા સેન્ટર ફોર હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ આ ગ્રુપ દ્વારા COP28ની અંદર એક મિટિંગનું પ્રતિનિધિત્વ કર્યું. અને આ એક પહેલું ગ્રુપ છે કે જ્યાં પર્યાવરણલક્ષી મિટિંગની અંદર જ્યાં હેલ્થ સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવે છે, બરાબર ને. ઓકે. તો આ મિટિંગની અંદર દક્ષિણ એશિયા, આફ્રિકા અને ઈરાનના નિષ્ણાતોના 7 સભ્યોના પ્રતિનિધિ મંડળનું એક બનેલું આ એક જૂથ છે. તે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમ કે આબોહવા પરિવર્તનના જાહેર આરોગ્ય પરિણામો, માત્ર ઉર્જા સંક્રમણ, અશ્મિભૂત ઇંધણમાં ઘટાડો અને વિશ્વભરના વિવિધ હિતધારકો સાથે ખાદ્ય સુરક્ષાની ચિંતાઓ. મતલબ પર્યાવરણને હેલ્થ સાથે કન્સિડર કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા, બરાબર ને. આ ગ્રુપ એ પર્યાવરણને હેલ્થ સાથે કન્સિડર કરીને ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની વાતો રાખે છે, જેથી કરીને તેનો મુદ્દાનું સોલ્યુશન આવી શકે. અને આ ગ્રુપની અંદર દક્ષિણ એશિયા, આફ્રિકા અને ઈરાનના ટોટલ 7 સભ્યોના પ્રતિનિધિ મંડળનું એક જૂથ છે, બરાબર ને. ઓકે. અને આ ઉપરાંત COP28 દરમિયાન યુએઈએ વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલર પાવર પ્લાન્ટનું અનાવરણ કર્યું છે. તો એક સોલર પાવર પ્લાન્ટથી એક સાથે 2 ગીગાવોટનું પ્રોડક્શન થઈ શકશે એવું સિંગલ સાઇટ સોલર પાવર પ્લાન્ટ, વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ સિંગલ સાઇટ એ કોના દ્વારા અનાવરણ કરવામાં આવેલું છે? યુએઈ દ્વારા, જ્યાં આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે. અને જો UN ફ્રેમવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ વિશે વાત કરું તો સ્થાપના 1992માં થઈ. બોન જર્મનીનું મુખ્ય મથક છે અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી છે શ્રી સિમોન સ્ટીલ, બરાબર ને. ઓકે. અને આ UN ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જનો મુખ્ય ટાર્ગેટ શું છે કે જે પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ હતું તેનાથી ટેમ્પરેચર રાઇઝ આપણે કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવાનું છે? 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવાનું છે, બરાબર ને. ઓકે. આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.